નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં આપનું સ્વાગત છે. હું છું પરાગ દવે. મિત્રો, શેર બજારમાં અભૂતપૂર્વ તેજીનો દોર સતત ચાલી રહ્યો છે અને અનેક નવી કંપનીઓ પણ હવે શેર બજારમાં પ્રવેશી રહી છે. કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓના માધ્યમથી શેર બજારમાં લિસ્ટ થતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં આઈપીઓ લાવતી મોટાભાગની કંપનીઓમાં બમ્પર લિસ્ટિંગ થાય છે અને રોકાણકારોને ગણતરીના દિવસોમાં જ 50%થી લઈને 100% સુધીનું વળતર મળ્યું હોય એવા પણ દાખલા છે. આવું તોતિંગ વળતર મળવાથી સ્વાભાવિક રીતે તમામ રોકાણકારો માટે આઈપીઓ આકર્ષક બનવા લાગ્યા છે. જોકે ઘણા લોકો હજુ પણ માત્ર આઈપીઓની પ્રક્રિયા જાણતા નથી અને તેથી જ રોકાણકારોમાં અલગ અલગ ફાઇનાન્શિયલ મુદ્દાઓની સમજ વધારવા માટે આ કાર્યક્રમમાં આ વખતે આપણે આઈપીઓ એટલે શું અને તેમાં રોકાણ કરતી વખતે રોકાણકારોએ કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે સોવરીન ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ સોવરીનભાઈ શાહ અને ઇન્વેસ્ટ એલાઇનના ડાયરેક્ટર ગુંજન ચોકસી. સોવરીનભાઈ, ગુંજનભાઈ, આપનું સ્વાગત છે વીટીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં. સોવરીનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલમાં રિસેન્ટલી જેટલા પણ આઈપીઓ આવ્યા તમામમાં મોટાભાગના આઈપીઓમાં રોકાણકારોને મોટું વળતર મળ્યું છે, એટલે 50%થી 100% સુધીનું વળતર મળ્યું, જનરલી એવું કહી શકાય. તો આ પ્રકારનું એક તેજી કે આટલા ઊંચા વળતર આઈપીઓમાં મળવાના મુખ્ય કારણો કયા છે? બેઝિકલી પરાગભાઈ, અત્યારે ઇન્ડિયાની અંદર આઈપીઓ સેગમેન્ટમાં એટલે કે પ્રાઇમરી માર્કેટની અંદર એક નવા પ્રકારનો ટ્રેન્ડ ઊભો થયો છે અને ઇન્ડિયાની અંદર જે યંગ બ્રિગેડિયર એટલે કે જેમણે સ્ટાર્ટઅપ કર્યા છે એ સ્ટાર્ટઅપના પણ ઘણા બધા નવા ઇસ્યુ આવ્યા અને આવી રહ્યા છે. તો સૌ પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે લિસ્ટિંગ ગણતરી બહારના વેલ્યુએશનથી થઈ રહ્યા છે. ટ્રેડિશનલ પી થિયરી જે ઇન્ડિયામાં અત્યાર સુધીના કેપિટલ માર્કેટમાં જોવા મળી હતી એ ટ્રેડિશનલ પી થિયરી પણ અત્યારે સાઇડલાઇન થઈ ગઈ છે અને એક અભૂતપૂર્વ કહી શકાય તેવા પ્રકારના લિસ્ટિંગ દરેક રોકાણકારોને રિટર્ન મળે તેવા પ્રકારના થઈ રહ્યા છે. અને આ ટ્રેન્ડ કદાચ બે ઇસ્યુમાં ના પણ થાય પણ જનરલી કહી શકાય એવું કે આવનારા સમયમાં થનારા નવા લિસ્ટિંગ્સ એ લગભગ રોકાણકારોને ખૂબ સારા વળતર આપે એ ટ્રેન્ડ ચાલુ રહે તેવું જ લાગે છે પરાગભાઈ. નહીં, એટલે ગુંજનભાઈ, તમે એ જણાવો કે જે પ્રકારની આખી ઇકોસિસ્ટમ છે, અગાઉ આપણે જોયું કે જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય કે મોટું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ ધરાવતી કંપનીઓના આઈપીઓ હોય તેમાં પણ જેટલું વળતર નહોતું મળતું એટલું વળતર માત્ર ગણતરીના દિવસોમાં એટલે કે એક અઠવાડિયામાં જે આઈપીઓ લિસ્ટિંગનું જે પ્રક્રિયા હોય છે એ દરમિયાન રોકાણકારોને મળતું હોય છે. તો જે પ્રકારે સેકન્ડરી માર્કેટમાં જે શેર લિસ્ટ થયા બાદ તેની જે ડિમાન્ડ વધે છે તો એ આખું મિકેનિઝમ કેવા પ્રકારે ચાલી રહ્યું છે? એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું કે ઝોમેટોનો જે પબ્લિક ઇસ્યુ હમણાં પૂરો થયો એટલે યંગ બ્રિગેડિયર સેગમેન્ટની અંદર એટલે કે જેણે સ્ટાર્ટઅપ કર્યું હતું એ દીપેન્દરના આ ફર્સ્ટ આઈપીઓની અંદર લાઈક એન્કર સેગમેન્ટ જેમાં ડિમાન્ડ એ લોકોએ એલોકેશન લગભગ રાખ્યું હતું 3500-3600 કરોડ રૂપિયાની આજુબાજુનું કે જેની અંદર એફઆઈઝ અને લોકલ મ્યુચ્યુઅલ ફંડ્સ પાર્ટિસિપેટ કરી શકે કે જે ઇસ્યુના પહેલા દિવસે એટલે કે ઇસ્યુ શરૂ થાય એના આગલા દિવસ માટે રિઝર્વ કેટેગરી રાખવામાં આવે. તો એ 3600 કરોડના એલોકેશનની સામે લગભગ એફઆઈ અને ઇન્સ્ટિટ્યુશનલ એટલે લોકલ ઇસ્યુટ સેગમેન્ટ દ્વારા લગભગ 1,40,000 પ્લસ કરોડની ડિમાન્ડ જનરેટ કરવામાં આવી. તો આ જે ડિમાન્ડ જનરેટ કરવામાં આવી એ ડિમાન્ડ સેટિસ્ફાઈ ના થાય તો જ્યારે બી લિસ્ટિંગ થયું તો એ લિસ્ટિંગના દિવસે આ એફઆઈઆઈસ કે જેને એલોટમેન્ટ નહોતું મળ્યું, લોકલ ઇન્સ્ટિટ્યૂટ કે જેને એલોટમેન્ટ નહોતું મળ્યું એ લોકો એ દિવસે શેર્સ લેવા ઊભા રહી જાય અને એના કારણે આ શેર્સના વેલ્યુએશન ખૂબ સારા ભાવે લિસ્ટિંગ થાય અને રિટેલ રોકાણકારોને પણ એનો બેનિફિટ થાય. જે લોકો એલોટીસ છે એ લોકોને એનો બેનિફિટ થાય. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એફઆઈઆઈઝ, લોકલ ઇન્સ્ટિટ્યૂટ્સ આ લોકોની જે સેગમેન્ટની ડિમાન્ડ છે એ ડિમાન્ડના કારણે પણ લિસ્ટિંગ અત્યારે ઊંચા થઈ રહ્યા છે અને એ ટ્રેન્ડ આવનારા સમયની અંદર પણ ક્વોલિટી આઈપીઓઝની અંદર ચાલુ રહે તેવો ટ્રેન્ડ મને લાગી રહ્યો છે. જી ચોક્કસ, બિલકુલ સાચી વાત કરી સોરેનભાઈ. એટલે જે પ્રકારે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે જેઓ જે તે કંપનીમાં જે પ્રોમિસિંગ કંપની તેમને લાગતી હોય છે તેના શેરમાં એલોટમેન્ટ મેળવવા માંગતા હોય છે પરંતુ એલોટમેન્ટ મેળવવામાં નિષ્ફળ જાય ત્યારે તેઓ લિસ્ટિંગ વખતે સેકન્ડરી માર્કેટમાંથી એ શેર ખરીદતા હોય છે. તેના કારણે જે રોકાણકારો છે તેમને ઊંચો લાભ મળે છે. ગુંજનભાઈ, તમે એ જણાવો કે જે પ્રકારે આઈપીઓ માર્કેટ એક બૂમિંગ જોવા મળી રહ્યું છે તો કંપનીઓનું આઈપીઓ લાવવાનું મુખ્ય કારણ કયું છે? કારણ કે જો આટલી સારી કંપની હોય તેમના માટે ફંડ રેઝ કરવું બહુ મોટી મુશ્કેલી વાળી વાત હોતી નથી.
તો શા માટે તેઓ શેર બજારમાં રિટેલ રોકાણકારોને કે અન્ય ઇન્વેસ્ટર્સને આપીને લિસ્ટિંગ તરફ આગળ વધવાના મુખ્ય કારણો કયા હોઈ શકે? આઈપીઓના મેજર કારણમાં 3-4 કારણ કહી શકાય. એક તો મેઇન કારણ હોય છે કે પહેલા એન્જલ ઇન્વેસ્ટર કે જે પીઈ ફંડ કે વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટ કર્યું હોય આઈપીઓ પહેલા, તો એ લોકો એક્ઝિટ કરવા માંગતા હોય કે એ પ્રોફિટ બુક કરવા માંગતા હોય પોતાના ઇન્વેસ્ટમેન્ટનું, તો એના માટે પણ કરંટ કંપનીઓ આઈપીઓ લાવતી હોય છે. બીજું સેકન્ડ હોય છે, ગ્રોથ કરવા માટે કેપેક્સની બહુ મોટી જરૂર પડતી હોય છે. એ કેપેક્સ ડેટ લઈ શકાય કાં તો ઇક્વિટીમાં લઈ શકાય. ડેટ આવે તો લાયબિલિટીઝ વધે, અને એનું જો લાગતું હોય કે એમનો પ્રોડક્ટ માર્કેટ પ્રોમિસિંગ છે, તો એ કેપેક્સને મેનેજ કરવા માટે એ લોકો પ્રમોટર્સ આઈપીઓ લાવતા હોય છે. અને સારામાં સારી વસ્તુ છે, જેથી રિટેલ પાર્ટિસિપન્ટ એઝ એક સ્ટેક તરીકે કંપનીમાં આવી શકે અને ફંડ પોતાનું કંપનીમાં લગાડી શકે, કંપનીના ગ્રોથમાં ભાગ ભજવી શકે. તો આઈપીઓ એ પ્રાઇમરી માર્કેટ એ બ્લડ છે સેકન્ડરી માર્કેટ માટે. જો સારા આઈપીઓ ન આવે કે સારા આઈપીઓમાં પ્રાઇમરી માર્કેટમાં એક્ટિવ ન થાય, તો સેકન્ડરી માર્કેટમાં તેજી જોવા ઓછી મળતી હોય છે. એટલે આઈપીઓ મોસ્ટલી આવવા જોઈએ, સારું છે. જી ગુજરભાઈ, સાથે એ પણ જણાવો કે રોકાણકારોએ કોઈ પણ આઈપીઓમાં રોકાણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કંપનીમાં જે કંપનીમાં રોકાણ કરે છે તેમાં માત્ર હિયર એન્ડ સે, એટલે કે બીજાના કહેવાથી કે બીજા કોઈ રોકાણ કરી રહ્યા છે એટલે મેં પણ આઈપીઓ ભર્યો, આ પ્રકારે એક હાલમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. તેના બદલે જે સિરિયસ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેમણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈને આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ? બહુ સારો સવાલ તમે પૂછ્યો. અત્યારનું જે ટ્રેન્ડ છે, જેમ આગળ સોરેનભાઈ વાત કરી કે તેજી આઈપીઓમાં ચાલી રહી છે. આઈપીઓમાં તેજી થવા પાછળનું કારણ છે લિસ્ટિંગ ગેઇન મળતો હોય છે. એટલે દરેક વ્યક્તિ આજે સારો આઈપીઓ આવ્યો એટલે કાલે બીજા આઈપીઓમાં ભરશે, પણ એવું ખરેખર ન કરવું જોઈએ. જ્યારે આઈપીઓ આવે ત્યારે પ્રોસ્પેક્ટસની અંદર વાંચવું જોઈએ કે એનું રીઝન શું છે, એ કેમ આઈપીઓ લેવા માંગે છે. એ પૈસો એ નવા ગ્રોથ માટે યુઝ કરશે, નવા ધંધા માટે યુઝ કરશે, કે જૂના જે લાયબિલિટીઝ છે એની લાયબિલિટીઝ પૂરી કરવા માટે યુઝ કરશે, કે કોઈ એનો પ્રમોટર એનો સ્ટેક વેચી રહ્યો છે. જો પ્રમોટર પોતાનો સ્ટેક જ વેચતો હોય અને એ પોતે લિક્વિડેટ પોતાનો સ્ટેક કે વીસી ફંડ નીકળવા માંગતું હોય, તો એમ કહી શકાય કે એ ફંડ તમારું કોઈ બીજા વ્યક્તિના પૈસા ચૂકવવા માટે યુઝ થઈ રહ્યું છે. કંપનીના ગ્રોથમાં એનો કોઈ મોટો ભાગ નથી આવવાનો. તો આ એક મહત્વનું વસ્તુ છે જે જોવી જોઈએ. કયા સેગમેન્ટમાં આવી રહ્યું છે, એ સેગમેન્ટ એક્ટિવ છે કે નહીં. સારું સેગમેન્ટ અત્યારે વાત કરી કે સર્વિસ સેક્ટર અને સ્ટાર્ટઅપ સેક્ટર આઈપીઓ સારા રિટર્ન આપી રહ્યા છે, તો એ તમારે એ જોવું જોઈએ કે છેલ્લા વર્ષ 1.5 વર્ષમાં કયા સેગમેન્ટે કયું રિટર્ન આપ્યું હતું અને એ સેગમેન્ટનો આઈપીઓ છે કે નહીં. ત્રીજું મહત્વનું વસ્તુ છે પ્રમોટર્સ કયા બેકગ્રાઉન્ડથી છે, પ્રમોટર્સની માર્કેટમાં ક્રેડિબિલિટી કેટલી છે. આ બેઝિક વસ્તુઓ છે કે જે દરેક આઈપીઓ ભરતા પહેલા તમારે જોવી જોઈએ. ચોથી મહત્વની અગત્યની વસ્તુ છે કે કયા પ્રાઇસ બેન્ડ પર આવી રહ્યું છે. ઘણીવાર ઓવર વેલ્યુડ પ્રાઇસ બેન્ડ પર આવતું હોય તો પછી આપણે આઈપીઓ એવોઇડ કરવો જોઈએ, કાં તો અધરવાઇઝ વેઇટ કરવો જોઈએ. સેકન્ડરી માર્કેટમાં લિસ્ટ થયા પછી એને એક્ટિવ તમારે થવું જોઈએ. જી, તો રોકાણકારો જે સેક્ટરમાં અત્યારે તેજી છે, જે સેક્ટરના શેરો સારું પરફોર્મ કરી રહ્યા છે, તે સેક્ટરમાં જો આઈપીઓ આવતો હોય તો ચોક્કસથી તે ઝડપી લેવી જોઈએ. પરંતુ માની લો કે એલોટમેન્ટ જે પ્રકારે અરજીઓ આવી રહી છે, જે હાલમાં 4 આઈપીઓ છેલ્લે આવ્યા, તો તેમાં લગભગ 3600 કરોડના ઇસ્યુ સાઇઝની સામે લગભગ 2 લાખ કરોડથી વધારેની રોકાણ લોકોએ કરવા માટે તત્પરતા દાખવી. એટલે કે જે રોકાણકારોને આ શેર લાગશે તે લોટરી સિસ્ટમના આધારે લાગશે. કઈ રીતે શેર એલોટ થતા હોય છે તેનું આખું મિકેનિઝમ આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું. પરંતુ સૌરભભાઈ, તમે એ જણાવો કે જે પ્રકારે લિસ્ટિંગ વખતે ગેઇન મળે છે, તો રોકાણકારોએ લિસ્ટિંગના દિવસે જ એક્ઝિટ લઈ લેવી જોઈએ. જે રિટેલ નાના રોકાણકારો છે, જેમણે 15,000 સુધીની એપ્લિકેશન કરી હોય, તેમના પૈસા ડબલ થતા હોય કે 70-80% વળતર મળતું હોય, તો એ એનકેશ કરી લેવું, પ્રોફિટ બુકિંગ કરી લેવું યોગ્ય રહેશે? સંપૂર્ણ એક્ઝિટ થઈ જવું જોઈએ કે પછી ઊંચા લેવલની રાહ જોવી જોઈએ? પરાગભાઈ, જે લોકો ફર્સ્ટ ટાઈમ આઈપીઓ સેગમેન્ટમાં ઇન્વેસ્ટ કરતા હોય અને જો એ લોકોને શેર્સ લાગે, તો ચોક્કસપણે મારા હિસાબે લિસ્ટિંગના દિવસે આવા ક્રેઝી ગેમના ટાઈમમાં એ એનકેશ કરી લેવા જોઈએ અને પાછા એ પૈસા આવનારા નવા ઇસ્યુમાં સબસ્ક્રાઇબ કરી અને ફરીથી આ પ્રોસેસ ઓન રાખવી જોઈએ. જ્યારે જે સિઝન ઇન્વેસ્ટર છે, એ સિઝન ઇન્વેસ્ટરને જો એલોટમેન્ટ આવ્યું હોય અને એ કંપની ખૂબ સારી હોય, સેક્ટર સારું હોય, તો ડેફિનેટલી એ જે કંઈ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ છે એ એમના ડીપી એકાઉન્ટમાં મૂકી રાખવું જોઈએ લોંગ ટર્મ પેટે, અને શાંતિથી કેપિટલ એપ્રિશિએશનનો એ લોકોએ ગેઇન જે મળે એ ફ્રૂટ્સ એને એન્જોય કરવા જોઈએ. એટલે ફોર ન્યૂ ઇન્વેસ્ટર્સ એ ઓપોર્ચ્યુનિટી લિસ્ટિંગના દિવસે એનકેશ કરો, અને જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એ લોકો સિઝન ઇન્વેસ્ટર્સ હોલ્ડ કરીને રાખે. એ એપ્રોચ કન્ટિન્યુ કરવો જોઈએ. રાઈટ. તો દર્શક મિત્રો, આઈપીઓમાં મબલખ વળતર મળી રહ્યું છે, ત્યારે જો નવા રોકાણકાર તમે છો, તમે
નવું શેર બજારમાં રોકાણ શરૂ કર્યું છે અને આઈપીઓ લાગે છે સારું વળતર મળી રહ્યું છે, તો તમારે લિસ્ટિંગના દિવસે તમે એ શેર વેચી દો તો તેમાં કોઈ ખોટું નથી. પરંતુ જે સિરિયસ અને સિઝન ઇન્વેસ્ટર છે તેમણે હોલ્ડિંગ જાળવી રાખવું જોઈએ તે પ્રકારનો મત નિષ્ણાતો આપી રહ્યા છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. આપણે વિરામ પર ચર્ચા કરીશું કે આઈપીઓમાં ગ્રે માર્કેટ શું હોય છે અને કઈ રીતે તેના દ્વારા ઇન્ડિકેશન મળે છે કે જે તે શેરનું લિસ્ટિંગ કઈ રીતે થશે. આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. વિરામ બાદ સ્વાગત છે આપનું દર્શક મિત્રો સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. ગુંજનભાઈ, સૌરભભાઈ જે વાત કરી કે જો નવા રોકાણકારોને લિસ્ટિંગના દિવસે સારો નફો મળતો હોય તો તેમણે પોતાના શેર વેચી દેવા જોઈએ, પરંતુ એક સામાન્ય રોકાણકાર કે જે નવું શેર બજારમાં જેમણે રોકાણ શરૂ કર્યું છે તેઓ કઈ રીતે નક્કી કરે કે આ શેર મારે વેચી દેવો જોઈએ કે આ રાખવાથી લાંબા ગાળે લાભ થશે? પરાગભાઈ, તો બહુ સારો સવાલ તમે પૂછ્યો. આપણે જો પાસ્ટ એક્સપિરિયન્સ જોઈએ તો ઘણા એવા સારા ઇસ્યુઝ છે જે ઇનિશિયલ પબ્લિક ઓફર 92, 93, 94 માં આવ્યા હતા. TCS, વિપ્રો, રિલાયન્સ, ઇન્ફોસિસ ઘણા એવા છે કે જે 100 ગણા પૈસા કરી ચૂક્યા છે ઇન્વેસ્ટરના, અને જે 15,000 20,000 એપ્લિકેશન જેને કરી હોય અત્યારે કરોડોમાં એના વેલ્યુએશન થઈ ગયા છે. પણ એ કેવી રીતે જજમેન્ટ લગાવવું કે કયો આઈપીઓ સારો છે, કયો આઈપીઓ ખરાબ છે? એનું સૌથી ઇઝીએસ્ટ પેરામીટર છે કે માર્કેટમાં જ્યારે લિસ્ટ થતો હોય છે ત્યારે કયા જે એન્કર ઇન્વેસ્ટરે જ્યારે ઇન્વેસ્ટ કર્યા હતા, કયા વ્યક્તિઓ પૈસા એમાં હજી ઇન્વેસ્ટ કરી રહ્યા છે, ફંડ કયું મોટું ફંડ એની અંદર ઇન્વેસ્ટ કરવા માંગી રહ્યું છે અને કયું ફંડ નીકળી રહ્યું છે. તો તમે થોડું આના પર ધ્યાન આપશો તમને આઈડિયા આવશે કે એવા ઇન્વેસ્ટરો છે કે જે લોંગ ટર્મ પૈસા એ સ્ક્રિપ્ટમાં નાખી જ રહ્યા છે, એડ કરતા જ રહે છે. તો એ સ્ક્રિપ્ટની અંદરથી આપણે એવું વિચારવું જોઈએ કે આ ફંડ સારું છે, સેક્ટર સારું છે, તો એની અંદર આપણે હોલ્ડ કરવો જોઈએ, પ્રોફિટ બુક ન કરવી જોઈએ. રાઈટ. સૌરભભાઈ, જે પ્રકારે આઈપીઓ નવા આવે છે ત્યારે સાથોસાથ આપણે એક ચર્ચા ગ્રે માર્કેટની પણ સતત સાંભળતા હોઈએ છીએ. સત્તાવાર રીતે તેની કોઈ ચર્ચાઓ મોટાભાગે માર્કેટમાં સત્તાવાર રીતે નથી થતી હોતી, પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમ એ સૌના કાને વારંવાર અથડાતો રહેતો શબ્દ હોય છે. તો આ ગ્રે માર્કેટ શું હોય છે અને શેરનું લિસ્ટિંગ કયા લેવલે થશે તેની જાણકારી કઈ રીતે ગ્રે માર્કેટ પરથી મળે છે? પરાગભાઈ, બેઝિકલી ગ્રે માર્કેટ એક એવું ઇન્ડિકેટર છે કે જે આખા સેગમેન્ટને એટલે પ્રાઇમરી માર્કેટ સેગમેન્ટને લાઈવ રાખવા માટે ખૂબ જરૂરી ઈંધણ પૂરું પાડે છે. આઈ વુડ સે હવે કઈ કંપનીનું પ્રીમિયમ કેટલું ચાલે છે એ પ્રીમિયમ ઉપરથી ઘણા બધા ઇન્વેસ્ટર્સ ડિસિઝન લેતા હોય છે કે આ આઈપીઓમાં એપ્લાય કરવું કે ના કરવું. તો આ ગ્રે માર્કેટ એક જેને કહીએ કે એક બ્લોક જનરેટ કરવામાં આવ્યો હોય છે કે જેનો એક એન્કર હોય છે અને જે એ પર્ટિક્યુલર આઈપીઓ જે આવી રહ્યો છે એનું પ્રીમિયમ બજારમાં ડિસાઈડ કરી અને એક એની ચેનલમાં એના ફોર્મ્સ પરચેસ કરતા હોય છે અથવા એ પ્રીમિયમમાં એ શેર્સ પરચેસ કરતા હોય છે. અને એના ઇન્ડિકેશન ઉપર જો આપણે ઇન્વેસ્ટર હોઈએ તો આપણે ડિસાઈડ કરી શકીએ કે ભાઈ આમાં જો આટલું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાલે છે તો આનું લિસ્ટિંગ જે આઈપીઓ ઓફર પ્રાઇસ છે એના કરતાં ઊંચું થવાની શક્યતા છે. માટે આપણે આ એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરીએ, આ આઈપીઓ સબસ્ક્રાઇબ કરીએ અને જો એલોટમેન્ટ આવશે તો આપણને એક શક્યતા લાગે છે કે ભાઈ આની અંદર આપણે કમાઈ શકીશું. તો ગ્રે માર્કેટ એક બેઝિકલી ઇટ્સ અ મસ્ટ કાઇન્ડ ઓફ એ રિક્વાયરમેન્ટ, ધો ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ કોલ્ડ કે આ ગ્રે માર્કેટ છે અનઓફિશિયલ ઇન્ડિકેશન છે, એટલે એ દરેક વખતે સાચું જ થાય, એ પ્રીમિયમ ઇન્ડિકેશન સાચું જ થાય એવું જરૂરી નથી. પણ લાર્જલી બાય એન્ડ લાર્જ આ એક પદ્ધતિ જે વર્ષોથી ઇન્ડિયાના માર્કેટમાં પ્રાઇમરી માર્કેટમાં ડેવલપ થયેલી છે એ મારા પ્રમાણે એક સારું ઇન્ડિકેશન ઓલવેઝ આપે છે. એટલે એ થોડી રોકાણકારોએ ફોલો કરવી પણ ખૂબ જરૂરી છે કોઈ પણ આઈપીઓમાં સબસ્ક્રિપ્શનનું ડિસિઝન લેતા પહેલા. રાઈટ રાઈટ રાઈટ. તો દર્શક મિત્રો, વીટીવી આપ જે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરી સોરેનભાઈ, તે એક ઇન્ડિકેશન છે કે શેરનું લિસ્ટિંગ કયા ભાવે થઈ શકે. આપણે તેને સમર્થન નથી આપતા કે તેમાં રોકાણકારોએ તેને આધારે ચાલવું જોઈએ તે પ્રકારની સલાહ પણ નથી, પરંતુ એક ગ્રે માર્કેટ એક એક્ટિવ હોય છે અને તેના કારણે પ્રાઇમરી માર્કેટમાં એક જરૂરી ઈંધણ મળે છે તે પ્રકારનો મત નિષ્ણાતો આપી રહ્યા છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. આપણે વિરામ બાદ જાણીશું કે જે એકદમ નવા રોકાણકારો છે તેઓ આઈપીઓ જેમણે ભરવાની ઈચ્છા છે, કારણ કે હજુ પણ ભારતમાં જે આઈપીઓ ભરાય છે તેની સંખ્યા ઘણી ઓછી છે. જે પ્રકારે ડિમેટની સંખ્યા છે તેની સામે ઘણા ઓછા આઈપીઓ અરજીઓ હજુ આવી રહી છે. એટલે જે સાવ નવા રોકાણકારો છે તેઓ કઈ રીતે આઈપીઓમાં ભાગ લઈ શકે તેની વિગતવાર ચર્ચા આપણે બ્રેક બાદ કરીશું. જોડાયા રહો વીટીવી ન્યૂઝ સાથે.
વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ આઈપીઓ માર્કેટ કઈ રીતે ચાલતું હોય છે અને કઈ રીતે સામાન્ય રોકાણકાર તેમાં જોડાઈ શકે તેની માહિતી હવે આપણે મેળવીશું. ગુંજરભાઈ, જે ગામડામાં રહેતો પણ સામાન્ય માણસ હોય કે જે ઈચ્છે છે કે મારે આઈપીઓમાં થતો જે વળતર છે તે મેળવવું છે, તો કઈ રીતે આખી આઈપીઓની પ્રક્રિયા શું હોય છે? જે કંપની ડિસાઇડ કરે કે પબ્લિક ઓફર લાવી છે ત્યાંથી લઈને લિસ્ટિંગ સુધીની આખી પ્રક્રિયા વિશે સમજાવજો. બહુ સારો સવાલ પૂછ્યો. જેમ આઈપીઓ જ્યારે પ્રમોટર્સ ડિસાઇડ કરતા હોય છે તો સૌથી પહેલા એ મર્ચન્ટ બેન્કર or લીડ મેનેજરને એપ્રોચ કરતા હોય છે. એમનું કામ હોય છે કે લીગલ ફોર્માલિટીઝ જે કરવાની, જે ડીઆરએફ કહેવાય છે, ડ્રાફ્ટ રેન્જ પ્રોસ્પેક્ટ કહેવાય છે, એ સેબીમાંથી એપ્રુવલ લાવી, માર્કેટિંગ મેનેજર એપોઇન્ટ કરવો જે એનો રોડ શોઝ અને એ મેનેજ કરે, અને જેમ આગળ જતા ડોક્યુમેન્ટેશન પ્રોસેસ થાય એ આખી પ્રોસેસ મેનેજ કરવાનું કામ મર્ચન્ટ બેન્કર અને લીડ મેનેજરનું હોય છે. જ્યારે એ પાર્ટ પતે છે પછી સેબીની એપ્રુવલ પછી એ આઈપીઓ ઓપન માર્કેટમાં ઓપન થાય છે અને તમને 3 થી 7 દિવસનો ટાઈમ મળતો હોય છે ડિપેન્ડ ઓન આઈપીઓ કે કેટલા ટાઈમને તમે આઈપીઓ ભરી શકો છો. દરેક વ્યક્તિને જો આઈપીઓ ભરવો હોય તો એના માટે ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ કમ્પલસરી છે. હવે તો ઓનલાઈન આઈપીઓ તમે બહુ તમારા બેંક એકાઉન્ટમાંથી પણ ડાયરેક્ટ આજમાંથી તમે બ્લોક કરી શકો છો. તમારા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં જ રહેશે, ફક્ત બ્લોક થાય છે. તમારા બેંકમાંથી પૈસા ઉપડતા નથી, ફક્ત બ્લોક થાય છે. એટલે તમને જેટલા ટાઈમમાં આઈપીઓ બ્લોક થશે એનું ઇન્ટરેસ્ટ તમારા ખાતામાં જમા થતું જ હોય છે. તો આઈપીઓ તમે એ રીતે ઓનલાઈન પણ આઈપીઓ તમે કરી શકો છો. તમારે એના માટે પાન કાર્ડ, તમારું એક ટ્રેડિંગ એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એક બેંક એકાઉન્ટમાંથી તમે 5 એપ્લિકેશન ઇઝીલી કરી શકતા હો છો. તો તમે ફેમિલી નામ પરથી પણ તમે એપ્લિકેશન કરી શકો છો તમારા એકાઉન્ટમાંથી. જી, તો વારંવાર જે શેરબજારના નિષ્ણાતો છે તેઓ એવી સલાહ આપતા હોય છે કે જો તમે ફેમિલીના દરેક મેમ્બરનું ડીમેટ એકાઉન્ટ હોય અને તેમાં દરેક એકાઉન્ટમાંથી જો આઈપીઓ ભરવામાં આવે તો એ કુટુંબ દીઠ આઈપીઓ લાગે તે પ્રકારની શક્યતા જનરલી વધી જતી હોય છે. સૌરભભાઈ, હાલમાં જે લોકો આઈપીઓ ભરવા માંગે છે તેમાં અલગ અલગ કઈ કઈ પદ્ધતિ હોય છે? કઈ રીતે, જેમ કે ગુંજરભાઈ જણાવ્યું તે રીતે ઓનલાઈન એક એપ્લિકેશન ફાઇલ કરી શકાય છે, સાથોસાથ ફોર્મ ભરવાના હોય છે. તો આ પ્રક્રિયા વિશે માહિતી આપશો, કઈ રીતે સામાન્ય રોકાણકાર તેમાં લાભ લઈ શકે? પરાગભાઈ, ટ્રેડિશનલ મિકેનિઝમ જોઈએ તો એ આઈપીઓની એપ્લિકેશન ફોર્મ ભરવાનું, એ ફોર્મ ભરી અને તમે બેંકમાં તમે એ સબમિટ કરો. તમારા જે સેવિંગ્સ બેંક એકાઉન્ટ ડીમેટની સાથે ફોર્મ જે શેર બ્રોકર છે તેને ત્યાં ભરવાનું નહીં, બેંક દેર આર 3 સિસ્ટમ. એટલે એમાંની એક સિસ્ટમ એ છે કે જેમાં તમે એપ્લિકેશન ફોર્મ બેંકમાં લઈ જઈને આપો. તમારું જે સેવિંગ્સ બેંક એકાઉન્ટ ડીમેટ એકાઉન્ટ સાથે લિંક થયેલું છે એ બેંક તમારું એ ફોર્મ એક્સેપ્ટ કરી અને એ એકાઉન્ટની અંદર તમારા જે આઈપીઓના રૂપિયા છે, એટલે સમથિંગ 15,000થી નીચેના રૂપિયા જો તમે એપ્લાય કર્યા હશે તો એ બ્લોક કરશે અને એ તમારું એ રીતે ફોર્મ ભરાઈ જશે. બીજી મિકેનિઝમ એવી છે કે જેની અંદર તમે ફોર્મ બ્રોકરને ત્યાં સબમિટ કરી શકો છો અને બ્રોકર જો તમારે યુપીઆઈ મિકેનિઝમ રૂટ લીધો હશે તો એક ઓટીપી તમારા મોબાઈલ ઉપર આપશે. એ મોબાઈલ ઉપર આવેલા ઓટીપીથી તમારે મિકેનિઝમ જે લિંક આવી છે એ લિંક એક્ટિવેટ કરી અને તમારું ફંડ્સ બ્લોક કરાવવું પડશે બેંકમાં અને એ રીતે તમે એપ્લિકેશન કરી શકશો. અને આજના ડિજિટલાઇઝેશન યુગની અંદર જે લેટેસ્ટ મિકેનિઝમ છે અને જે દરેક રોકાણકારોએ એડોપ્ટ કરવી જોઈએ એ ઓનલાઈન મિકેનિઝમ છે કે જેની અંદર ઇન્ટરનેટ બેન્કિંગના રૂટથી તમે તમારું લિંક થયેલું ડીમેટ અકાઉન્ટ કે જેની અંદર બેંકની વેબસાઇટ ઉપર જે આઈપીઓ સેગમેન્ટનું સેગમેન્ટ મળે એ સેગમેન્ટમાં તમે ક્લિક કરી અને તમારા ફંડ્સ બ્લોક કરો. એટલે એની અંદર જે આઈપીઓ ઓન હશે અને એમાં તમારે જે આઈપીઓમાં ભરવા હશે એ આઈપીની અંદર તમે ક્લિક કરો, તમારું ફંડ્સ બ્લોક થશે અને ઓટોમેટિક એ રૂટથી એપ્લિકેશન થશે. આજના જમાનામાં સૌથી સરળ પદ્ધતિ મારા પ્રમાણે થર્ડ નંબરની છે. રાઈટ. સૌરભભાઈ, સમયનો અભાવ છે. દર્શક મિત્રો, તમે એકદમ ઇઝીલી શેર બજારમાં જે આઈપીઓ આવતા છે તેમાં રોકાણ કરી શકો છો. જે ટ્રેડિશનલ પદ્ધતિ છે કે ફોર્મ સબમિટ કરવું ત્યાંથી લઈને ઓનલાઈન માધ્યમથી પણ તમે આઈપીઓમાં પાર્ટિસિપેટ કરી શકો છો. ઈસવીસન 1602માં સૌથી પહેલો આઈપીઓ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આવ્યો હતો. ત્યારથી જે આઈપીઓની સફર શરૂ થઈ છે તે હજુ પણ વણથંભી ચાલી રહી છે. ભારતમાં રિલાયન્સના આઈપીઓ બાદ મોટાભાગે પબ્લિક પાર્ટિસિપેશન વધ્યું છે અને જે પ્રકારે એક નવી ઇકોનોમી કે ન્યૂ ઇન્ડિયા હાલમાં કહેવામાં આવી રહ્યું છે તેમાં જે નવા પ્રકારના નવા યુગની જે કંપનીઓ છે, જે સ્ટાર્ટઅપ્સ છે, તેના આઈપીઓ ખાસ આકર્ષક બની રહ્યા છે. ત્યારે ગુજરાતના સામાન્ય રોકાણકાર પણ તેનો લાભ ઉઠાવે અને તેમાં રોકાણ કરતા થાય અને સમજી વિચારીને રોકાણ કરે તે આપણો ધ્યેય છે અને તે સફળ થાય તે પ્રકારની કામના છે. દર્શક મિત્રો, આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. અમારી સાથે જોડાવા બદલ આપણે ગુંજનભાઈ અને સૌરભભાઈનો આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયેલા તે બદલ આપનો આભાર.